સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ સનારની જય જય જય, શિક્ષાપતિ દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય, દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ હરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી તથા સમગ્ર ટોરેન્ટો મંડળ ને મારા અંતરના જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીશ્રીએ ઘણી વખત પોતાની પરાવાનીમાં આપણને આ એક વાત દોહરાઈ છે કે ભેગા થઈને જીવન જીવવાની અંદર જે આનંદ છે એ ભગવાનની રસગન મૂર્તિ કરતાં પણ કોટી ગણો વધારે છે. આપ સૌ આત્મીય પરિવાર શિબિરના માધ્યમથી ભેગા થયા, ખૂબ જ આનંદની વાત છે અને આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. નિમિત્ત બનવાની તક ભગવાને આપી. આપણે બધા એક જ માળાના મનકા છીએ. આપણે બધાનું ડેસ્ટિનેશન એક જ છે, તું રાજી થા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે. પહેલા પ્રકરણની પહેલી જ વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને સાધુના મહિમાની વાત નિરંતર કરવીને સાંભળવી, નિરંતર કરવાની અને નિરંતર સાંભળવાની વાત કરી. એક વખત વાત કરીને મૂકી દેવાની નથી કરી વાત. શા માટે શિબિરો, શા માટે સભા, દર અઠવાડિયે શા માટે ભરવા જવાનું, એનું આ ડેસ્ટિનેશન ક્લિયર કરાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી પહેલી જ વાતમાં વાત મૂકી. ભગવાનને સાધુના મહિમાની વાત સાંભળવાની ક્યાં મળે આપણને? મહારાજ તો પોતાનું અક્ષરધામ, સમગ્ર પાર્ષદ, સમગ્ર આશ્ચર્ય એકલા પાર્ષદ લઈને નહીં આવ્યા. ભગવાન સમગ્ર આશ્ચર્ય લઈને પધાર્યા છે. તે કેવા છે આપણે સૌને વિચારને પામવું છે. જો એ હૈયાને વિશે જીવમાં મનાઈ જાય તો જીવ બીજી રીતનો થઈ જાય. આ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં જ વાત છે. અને જો એ ન મનાય હૈયાને વિશે તો જીવ દુર્બળ જ રહીએ. આ દેહ તે હું નહીં, તે માટે આઠે પોર ભજન કરું. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં વાત છે. તો શું ભજન કરવાનું? તો હું દેહ નથી, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મરૂપ છું, સુખરૂપ છું અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તો કેવા છે? તો એ સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા, સર્વથી પર, અને તે આ પ્રગટ મળ્યા પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ એ પોતે જ છે. આ આપણે ભજન કરવાનું છે નિરંતર. અને જેમ જેમ મહિમા સમજાશે એવો મહિમા સમજવાનું, કારણ તો એવા ભગવતીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો મહિમા યથાર્થ આપણે સમજવો છે. કહેતા પ્રેમ સ્વામી મહારાજ જે હરિપ્રસાદ સ્વામીજીનો મહિમા આપણને સમજાવે છે અત્યારે, જો ખરેખર આપણને હરિપ્રસાદ સ્વામીનો મહિમા સમજાઈ જાય, એની વાતમાં વિશ્વાસ આવી જાય, એના વચનનો તોલ થઈ જાય, તો એ હરિપ્રસાદ સ્વામી એ વર્ષો સુધી આપણા સૌના આત્માનું જતન કરવા માટે, આપણા સૌની આત્માની યાત્રા ભગવાન તરફ એક ડગલું ચાલે એટલા માટે આપણે સૌ વ્યવહારિક અને આધ્યાત્મિક સમાધાન શાંતિથી મેળવી શકીએ, સાચા અર્થમાં જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવી શકીએ, એટલા માટે હરિપ્રસાદ સ્વામીએ આખી જીવન પર્યંત પોતાનું લોહીનું એક એક ટીપું આપણા આત્માના ઉત્થાનને માટે વાપર્યું છે. અને આપણને સૌને સૂત્ર આપ્યું સ્વામીશ્રીએ, કોઈ આત્મીય બને ના બને, મારે આત્મીય બનવું છે. તો હે પ્રભુ, મને આત્મીય બનાવજો.
આપણે સૌએ આ ડેસ્ટિનેશન આપણે ક્લિયર કરવાનું છે. સાચા અર્થમાં પ્રેમ સ્વામી મહારાજની સેવામાં સર્વોપરી નિમિત્ત બનવું છે તો કઈ રીતે બનાશે? તો હરિપ્રસાદ સ્વામીજીએ જે આપણને, આપણા ગુરુજીએ જે આપણને સૂત્રો આપ્યા છે, જે આશીર્વાદ આપ્યા છે, જે આજ્ઞાઓ કરી છે, એ નાનામાં નાની આજ્ઞાને અતિ મહત્ કરીને આપણે પાડીશું ને ત્યારે આ સૂત્ર આપણું પોતાનું બનશે, બાકી નહીં બને. મારું પોતાનું નહીં બને. સ્વામીશ્રીએ તો એથી આગળની વાત કરી, સૌ આત્મીય છે, મારે આત્મીય બનવાનું બાકી છે. એ સૂત્ર તો છેલ્લા સ્ટેજનું છે. જ્યાં જોઈએ ત્યાં રામજી બીજુના પાસે રહે, એ અવસ્થાની વાત છે. હરિપ્રસાદ સ્વામી જો ત્યાં આપણને લઈ જવા માંગે છે, અને એ આપણને લઈ જવા માટે જે પુરુષની ગોદ હરિપ્રસાદ સ્વામી આપીને ગયા છે, એ પુરુષના જીવનમાં આપણે ડૂબવું પડશે. સ્વરૂપ નિષ્ઠાને મહિમા એ વરને ઠેકાણે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં વાત કરી. બાકી બધા સાધનો જાનૈયાને ઠેકાણે છે. આપણે ગમે તેટલા સાધનો કરીશું, ભજન કરીશું, માળા ફેરવીશું, વચનામૃત વાંચીશું, સ્વામીની વાતો વાંચીશું, પણ કરવાનું શું છે? આ કરવાનું છે, હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મરૂપ છું, અને મને મળ્યા જે પુરુષ, એ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, એની અંદર રજે રજ નખથી શિખા પર્યંત એ પુરુષોત્તમ નારાયણની ચેતના પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની અંદર પ્રગટ વિચરણ કરી રહી છે. એ મારું ધ્યાનની સ્વરૂપ છે એમ માનીને ભજન કરવાનું છે. અને જેટલો જેટલો પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો મહિમા આપણા હૈયાના વિશે સ્થિર થશે, એ કેવા છે, હું કોનો, અને આપણને પુરુષ જે મળ્યા એ કેવા, બસ આ બે વાતનો વિચાર કરવો છે. આપણે આપણા તંત્રનો વિચાર નથી કરવો, આપણે આપણા વ્યવહારનો વિચાર નથી કરવો. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, વ્યવહાર તો બળદની જોડે બગાઈ ફ્રીમાં આવે એના જેવો વ્યવહાર છે આપણો, એ તો ચાલવાનો જ છે. નરસિંહ મહેતાનો વ્યવહાર ચાલ્યો, એનું મામેરું ભગવાન કૃષ્ણએ પૂર્યું હશે. મારા જેવા કોક પેલો પત્ર લખ્યો હોય, એમાં પથરો હોય લખ્યો છે, એટલે કશું નહીં આપે, પથરો તો આપશે. તો પથરો હોય ભગવાન કૃષ્ણએ આપ્યો એમને. કોકે કહ્યું, પહેલાના જમાનાની અંદર પેલા આંગળીઓ હતું, આંગળીઓ અત્યારે જે છે ને એવું આંગળીઓ પહેલું સરાપી, એને પેઢીઓ કહેવાય, હુંડી લખી આપે. એક દેશમાંથી બીજા દેશ, એક ગામમાંથી બીજા ગામમાં જાય તો હુંડી લખી આપે, એનો જે મેન વ્યક્તિ હોય એને પર. એટલે આમ ભાઈનો મહિમા હોય એટલે સામેની પાર્ટી એ પૈસા આપી દે. તો કોઈ હુંડી લેવા ગયું જુનાગઢમાં, તો પૂછ્યું ક્યાં હુંડી મળશે? તો કે જાઓ પેલા નરસિંહ મહેતાને તે હુંડી આપશે. હવે નરસિંહ મહેતાને ત્યાં તો 12 તેર તૂટે એવી પરિસ્થિતિ, પણ એની હૈયાની જે મસ્તી હતી, એની જે હૈયાની જે મિલકત હતી, એ કરોડોમાં કોક પાસે હોય. અને નરસિંહ મહેતાએ જ્યાં શામળાજીની પાસે હુંડી મૂકી અને એ ભજન બનાવ્યું, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર. એ પ્રાપ્તિ કેવી હશે નરસિંહ મહેતાના હૈયાને વિશે? અને જ્યાં સામેના ગામે જાય છે હુંડી લઈ, ત્યાં શામળાજી પ્રગટ થઈ ગયા, અને શામળાજીના નામની હુંડી હતી, અને હુંડી પાસ થઈ ગઈ છે. ઇતિહાસ એવું કહે છે. મીરાબાઈનું ઝેર પચ્યું, એ મીરાબાઈને સહજ દર્શન થયું, ખાલી સહજ મૂર્તિનો અનુભવ થયો. મેરે તો એક ગીરધર ગોપાલા દુસરો ન કોઈ. જગત ઝેર થઈ ગયું. અને એ સ્વામીજી એવું કે છે કે મૂર્તિના સુખ કરતા કોટી ગણો આનંદ શામાં છે? તો ભેગા થઈને જીવવામાં. આપણે વિચારને પામવું છે. આપણે સૌ ટોરેન્ટોની ધરતી પર રહીએ છીએ. ભગવાને ત્યાં આપણને કર્મભૂમિ આપી, અમને ઇન્ડિયામાં કર્મભૂમિ આપી છે, પણ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમનો એક જ છે બધા માટે. સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણનો એક જ છે બધા માટે. છેલ્લાના 7-11 પ્રમાણે દેહના સગા સંબંધી કરતા ભગવાનને ભગવાનના ભક્તોને વિશે વિશેષ પ્રીતિ કરવાની છે, મારે ને તમારે બધાએ. તો જ સાચા અર્થમાં સુખ શાંતિ અને આનંદ
છતી દેહે આપણે પ્રાપ્ત કરી શકીશું. સ્વામીજીને એક સંત પ્રાર્થના કરવા ગયા. સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, તમારી પાસે તો હું રહું છું, સાધના કરું છું, તમે કહો છો પ્રમાણે જીવન પણ જીવવા પ્રયત્ન કરું છું, પણ સ્વામીજી મારી કઈ ભૂલ થતી હોય તો બતાવજો. મારા ભગવતીને પણ આપ કહેજો, હું એને અધિકાર આપી શકું, મને ભૂલ બતાવે. ત્યારે સ્વામીજીએ કરુણા વરસાવતા કહ્યું, સાંભળ સાંભળ સાંભળ, કોઈ આત્મીય બને ના બને, મારે આત્મીય બનવું છે. એ સૂત્ર તરફ નજર રાખીને જેટલું જીવાય ને એટલું જ ગુણ છે, અને જેટલો ન જીવાય એટલો જ દોષ છે. બાકી કોઈ દોષ જ નથી, કોઈ ભૂલ જ નથી. વિચારને પામવું. હું તમે બધા સ્વાધ્યાય કરો છે સાચા અર્થમાં, પોતાના આત્માની સાથે વાતો કરવી છે કે ખરેખર હું પ્રેમ સ્વામીજીને ગમે એવું જીવન જીવું છું, ખરેખર પ્રેમ સ્વામીજીની દ્રષ્ટિમાં રહેવાય એવું જીવન જીવું છું, ખરેખર હું પ્રેમ સ્વામીજીના ગમતા પ્રમાણે જીવન જીવું છું, ખરેખર હું ભક્તોને દિવ્ય માનીને જીવન જીવું છું, કે હું મારા મન બુદ્ધિને વાલા માનીને જીવન જીવું છું. આપણે બધાએ ચેક કરવાનું છે. પ્રેમ સ્વામી મહારાજ કેવા પુરુષની ગોદમાં આપણને સ્વામીજી મૂકીને ગયા છે. એ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું 1973 આપણને બધાના પ્રસંગનો ખ્યાલ છે, પણ એ પ્રસંગને આપણે આપણા સ્વાધ્યાયના હિરણ પર ચડાયો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું નિરંતર કરવીને સાંભળવી, એ નિરંતર સાંભળતા નથી. આપણે પોતાના આત્મા સાથે વાતો નથી કરતા. આપણે વાતો ક્યાં કરવાની છે? બહાર ગોષ્ઠી નથી કરવાની. આ નિમિત્ત રૂપી સેવા મળી છે ઠાકોરજીની, મધ્ય 28 એકતલી પ્રમાણે સેવા કરવા માટે હા કરતલ કરવાની છે. પણ સાચા અર્થમાં વાતો ક્યાં કરવાની છે? પોતાના આત્મા સાથે વાતો કરવાની છે. પોતાના આત્માની સાથે જે દિવસે વાતો આપણે કરતા થઈ જઈશું ને, તે દિવસે ભૂલ વગરના જીવનની શરૂઆત થઈ જશે. તે દિવસે તુહીના મંગલકારી પોકારની શરૂઆત થઈ જશે. તે દિવસે તું ને તારા સૌ દિવ્યની સર્વાની ફૂટી નીકળશે. તે દિવસે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો મહિમા યથાર્થ આપણે સમજી શકીશું. અને યથાર્થ મહિમા સમજવા માટે હરિપ્રસાદ સ્વામીજીએ જે આશીર્વાદો આપ્યા છે પ્રેમ સ્વામીજી માટે, એને નિરંતર વાગોળવા છે આપણે, નિરંતર. કારણ આપણે ભૂલી જઈએ છીએ. હું પોતે ભૂલી જાઉં છું કાયમ. આપણે પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પ્રત્યક્ષ, એ પરાવાની સ્વામીજીની પરાવાણીને પ્રત્યક્ષ રાખવી છે કે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ નથી આવતા, એ હરિપ્રસાદ સ્વામીજી પધારે છે. એના એ જ પુરુષ મારી સાથે બેસે છે, એના એ જ પુરુષ મારા આત્માની યાત્રા ચલાવવા માટે કૃતનિશ્ચય બન્યા છે, એના એ જ પુરુષ ગરજ રાખીને કેળાની ધરતી પર પધારે છે મારા માટે. એવું માનવાનું છે મારે. તો જ મારા આત્માનો યાત્રા ભગવાન તરફ હું એક ડગલું ચાલી શકીશ. તો જ હું ભગવાન સાથેનો સંબંધ છતીદેહે દ્રઢ કરી શકીશ. તો જ હું બળતાંગારાના છોરું તરીકે સ્વામીશ્રીના પ્રેમ સ્વામીના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશ. બાકી લાખો હરિભક્તો હતા ભગવાન સ્વામિનારાયણના યુગમાં, લાખો હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીના યુગમાં હતા, લાખો હરિભક્તો શાસ્ત્રીમાન યોગી મહારાજના યુગમાં હતા, લાખો હરિભક્તો હરિપ્રસાદ સ્વામીના યુગમાં હતા. પણ હરિપ્રસાદ સ્વામીજીનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરનાર પાત્રો ખૂબ ઓછા હતા. અને એમાં અતિશયોક્તિની વાત નથી કરતો. જે હરિપ્રસાદ સ્વામીએ પરાવાની ઉચ્ચારી છે, હરિપ્રસાદ સ્વામી જે આશીર્વાદની જરી વરસાવી છે, એના આધારે એટલું ચોક્કસ કહી શકાય કે રાજીપો પ્રાપ્ત કરનાર એક અને અદ્વિતીય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ હતા. અને આજે પણ છે. કારણ એટલું જ છે કે 1973 હરિપ્રસાદ સ્વામી એ કાગળ લખ્યો, પહેલો આશીર્વાદ પત્ર. સ્વામીજી, આપણે પોતે કોઈને કાગળ લખીએ, પહેલો કોને લખીએ? પોતાનો જે પ્રાણ પ્યારો વ્યક્તિ હોય ને એને લખીએ. હરિપ્રસાદ સ્વામીનું પ્રાણ પ્યારી વ્યક્તિ પ્રેમ સ્વામી મહારાજ હતા. અને એમના માટે આશીર્વાદ લખ્યા, હે પ્રેમ, તારા થકી હજારો નિષ્કામી થશે અને તારા પ્રેમમાં અનંત જબોળાશે.
આપણો એમાં નંબર લાગી ગયો. આપણે ભાગ્યશાળી એટલે છે આ પુરુષની ગોદ મળી છે. આ પુરુષની ગોદ આપનાર ગુરુ કોણ છે? હરિપ્રસાદ સ્વામી મહારાજ છે. હરિપ્રસાદ સ્વામી કેવા? તો યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે હરિપ્રસાદ સ્વામી થકી હજારો નિષ્કામી થશે. હરિપ્રસાદ સ્વામીને આજે આશીર્વાદ મળ્યા એ આશીર્વાદ પ્રેમ સ્વામી મહારાજને સ્વામીજી આપી ગયા. દીવે દીવો પ્રગટાવે નામ સંત. આપણે કેવા ગુરુના, સમર્થ ગુરુની ગોદમાં બેઠા છે. એ પ્રેમ સ્વામી માટે સ્વામીજી બોલ્યા કે જેની સેવા એ પ્રભુની સેવા, જેના દર્શન એ પ્રભુના દર્શન, એવા સંત એટલે પ્રેમ સ્વામી મહારાજ. વિચારને પામવા ખાલી એક જ વાક્ય પર હજારો પુસ્તકો લખીએ ને તોય ઓછા પડે. જગતના કેટલા બધા ભક્તો ભગવાનની સેવા અર્ચના કરવા માટે કેટલા મંદિરોમાં જાય છે, કેટલા તપશ્ચર્યા કરે છે, કેટલા ધ્યાન યોગ કરે છે, કેટલા નામ સ્મરણ કરે છે, કેટલી તપશ્ચર્યાઓ, અનંત જાતની તપશ્ચર્યાઓ ધરતી પર છે. એ બધા ભગવાનની સેવા કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે કરી રહ્યા છે. આપણે ખૂબ ભાગ્યશાળી એટલા માટે છે એ ભગવાન સ્વામીને આશીર્વાદ આપ્યા કે એવા કીર્તિ કાંચન કામિનીમાં રસ રાગની હોય એવા પવિત્ર પુરુષ થકી હું ધરતી પર અખંડિત રહીશ. અને પુરુષની ગોદ હરિપ્રસાદ સ્વામીજી આપીને ગયા છે, ઓળખાઈને ગયા છે કે હું આના થકી ધરતી પર અખંડિત રહેવાનો છું. એમાં મીનમેક નથી. હરિપ્રસાદ સ્વામીજીએ આજ દિન સુધી જે પરાવાની ઉચ્ચારી છે ને સત્ય થરી છે અને ભવિષ્યમાં પણ શક્ય થવાની છે. આપણે બધા એના સાક્ષી બનવાના છે. એ હરિપ્રસાદ સ્વામીજી ત્રીજા આશીર્વાદ આપ્યા પ્રેમ સ્વામીજી માટે કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીની સાથે આખા ગુણાતીત સમાજને હું દોસ્તી કરાવવાનો છું અને પ્રેમ સ્વરૂપ સ્વામીજીને હું વર્લ્ડ લેવલ પર મૂકવાનો છું. હું તમે કોઈ સેવા નહીં કરીએ, હું તમે કોઈ નિમિત્ત નહીં બનીએ, હું તમે કોઈને સહકાર નહીં આપીએ. ભૂલી જઈએ આપણે બધા, હું તમે બધા કે ઘણા ને એવું હોય કે અમે હતા એટલે પ્રેમ સ્વામી મહારાજ ગાદી પર બેઠા. એ અભિનિવેશ હોય. આ પુરુષને ગાદી પર બેસવાનું કે ઉતરવાનું ના હોય કોદાળો. આ પુરુષ સ્વયં સુખી છે. આપણે અનંત હરિભક્તો ભેગા થઈને એનો જય જયકાર કરીએ, એની શોભાયાત્રાઓ કાઢીએ, એને વર્લ્ડ લેવલ પર મૂકવા પ્રયત્ન કરીએ, પણ તો એના હૈયામાં એક સેકન્ડ પૂરતો પણ સુખનો વધારો આપણે ન કરી શકીએ. અને હજારો લોકો અપમાન કરે એને, છતાં પણ એક સેકન્ડ પૂરતા પણ એના સુખમાં ઘટાડો પણ કરનાર કોઈ સમર્થ ધરતી પર નથી. કારણ એ સ્વયં સુખી છે. અને એટલે હરિપ્રસાદ સ્વામીજીએ આપણને સૌને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમારા બધા કરતા પ્રેમ સ્વામી આગળ છે. વાયડીએસ નો ટોટલ સમાજ 1 લાખ હરિભક્તો, 450 નો સ્ટાફ તે વખતે હતો. અને ત્યારે હરિપ્રસાદ સ્વામીજી બોલ્યા હતા તમારા બધા કરતા પ્રેમ સ્વામી આગળ છે. 3 કલાક નિર્વિકલ્પ અને ભજન કરે છે. કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે આપણને. પ્રસંગ તો એના સંકલ્પે બને છે ને ઓલવાઈ જવાના. એના વિચારમાં નહીં રહેવાનું. આપણે કોને હું કર્યું, કોણ હું કરે છે એમાં આપણે નથી પડવાનું. આપણે એક જ વિચારમાં રહેવાનું છે, પ્રેમ સ્વામી મહારાજ કેવા અને હું કોનો. બસ આપણે હરિપ્રેમના, આપણે આત્મીય સમાજના સેવકો છીએ. આપણી જવાબદારી ખૂબ મોટી છે, ખૂબ મોટી એટલે ખૂબ મોટી છે. એ પ્રેમ સ્વામી મહારાજના આપણે સેવકો છીએ. એ હરિપ્રસાદ સ્વામીજીના આપણે સેવકો છીએ. એ હરિપ્રસાદ સ્વામીના સમાજની સેવા હરિપ્રસાદ સ્વામીને પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ભાવથી કરવી છે. આપણે નાનામાં નાના યુવકની હરિપ્રસાદ સ્વામીએ સૂત્ર આપ્યું હતું કે યોગી ડિવાઇન સોસાયટીનો હું નાનામાં નાનો સેવક મારા રાય જેટલા ટુકડા કરે તો એના માટેનો મારો શોધભાવ ઓછો ન થાય. આ હરિપ્રસાદ સ્વામીજીનું ડેસ્ટિનેશન હતું. આ ભાવથી, આ બ્રહ્મભાવથી સેવા હરિપ્રસાદ સ્વામીએ કરી અને આ બ્રહ્મભાવથી આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ આપણી સેવા કરી રહ્યા છે. રાત દિવસ ઉજાગરા કરીને એ ભીડો બેઠીને અવિરત, જ્યારથી સ્વામીજીએ સમય સ્ટાર્ટ કર્યા ત્યારથી અત્યાર સુધી અવિરત ભીડો બેઠ્યો છે. અવિરત દેહને ગનકાર્યો નથી.
એક ધાર્યા સ્વામીજીને રાજી કરવા માટે હાહાગડથલ કરી છે. બધું જ હોવા છતાં, હરિપ્રસાદ સ્વામીને નખથી સિક્કાપર્યંત ધારેલા હોવા છતાં પણ ક્યારેય હોહાટો કે પ્રદર્શન એમના જીવન થકી થયું નથી. છુપાવર્ત્યા કાયમ, આજે બી છુપાવર્ત છે. આપણી કક્ષાએ આવી જાય છે, આપણી સાથે બેસી જાય છે, આપણા જેવા બની જાય છે, આપણી વાતમાં ભળી જાય છે. ક્યારેય એમને છજુ નથી કાઢ્યું, જે ક્યારેય જાનપણું નથી આપ્યું કોઈ. અત્યારે તો આખું સ્વરૂપ સુહૃદ ભાવથી ભારોભાર પાકી ગયું છે, દાસત્વથી ભારોભાર પાકી ગયું છે. એ દર્શન આપણે કરતા થવું છે બસ. અને દર્શન તો થશે હરિપ્રસાદ સ્વામીજીના નાના નાના ભૂલકાઓની સેવા, મોટા હોય કે નાના હોય, બધાની સેવા હરિપ્રસાદ સ્વામીના ભાવથી આપણે કરવી છે. આપણે ભૂલી જવું છે ખોટા અહંકારમાં, ખોટા કેફમાં, ખોટી સમજણમાં, ખોટી માનીનતામાં, ખોટા સત્યોમાં આપણે ફસાવું નથી. તું દિવ્ય અને તારા સૌ દિવ્ય, એ સંબંધવાળી દ્રષ્ટિ આપણે કેળવવી છે. તો જ સાચા અર્થમાં પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની સેવા આપણે મધ્ય 28-41 પ્રમાણે કરી શકીશું. બાકી આપણી સેવાનું પૂન કોઈક બીજાને આપી દઈશું. હું પોતે આપી દઉં છું, આપણે નથી કરવું. ગુણાતીતાનંદ સ્વામી એટલે વાત લખી, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવા બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો હોય, તો કાંઈ કસર રહે નહીં. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે. આપણે સાચા અર્થમાં આત્મીય પરિવાર શિબિર આપણી પોતાની બનાવી છે. હું પોતે પહેલા સુખી થઉં, હું પહેલા મૂર્તિનું સુખ લેતો થઉં, હું પહેલા પોતે પ્રેમ સ્વામી મહારાજની આજ્ઞા પાડતો થઉં, હું પહેલા પોતે સભા ભરતો થઉં, હું પહેલા પોતે સ્વાધ્યાય ભજન કરતો થઉં, હું પહેલા પોતે દેહના સગા સંબંધી કરતા ભગવાનના ભક્તોને વિશેષ વાલા માનતો થઉં, હું પહેલા પ્રથમ 27 સહસ્ત્રી જેતલપુર 4-5 પ્રમાણે નિષ્ઠા પાકી કરતો થઉં, હું પહેલા મધ્ય 28-41 પ્રમાણે સેવા કરતો થઉં, હું પહેલા પ્રથમ 16 પ્રમાણે વિવેક પૂર્ણ જીવન મારું બને એ માટે હું પ્રયત્નશીલ રહું. આ સંકલ્પો મારે પોતે કરવા પડશે. ભક્તોની સેવા મળે તો અહોભાગ્ય, મધ્ય 41માં વાત કરી, અહોભાવે ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો મોટું ભાગ્ય માનવાનું. આપણને કેનેડાની ધરતી પર ભગવાને ત્યાં ધરતી પર આપણને કર્મભૂમિ આપણી બનાવી છે. ત્યાં સરસનું એવું આત્મીય સભર આપણું મંડળ થાય, દરેકને એકબીજાની સાથે બેસવાનું મન થાય એવું આપણે જીવન જીવવું છે. દરેકને બહુ મોટા માનીને આપણે જીવન જીવવું છે. એક પ્રેમ સ્વામી મહારાજ જ મોટા છે, એ જ સંપૂર્ણ છે, બાકી કોઈ સંપૂર્ણ નથી. દરેકની ભૂલ થવાની, મારી થવાની, તમારી થવાની. આપણે બધા એ માર્ગે ચાલ્યા છીએ, પણ આપણો સારથી મજબૂત છે એટલે આપણી નૈયા પાર થવાની છે જ. કારણ હરિપ્રસાદ સ્વામીએ કહ્યું, પ્રેમ સ્વામી જો જે દોસ્તી કરશે એનો છેલ્લો જન્મ થશે. આપણે છેલ્લો જન્મ કરવા માટે બેઠા છીએ. અત્યારે આપણી ખૂબ મોટી જવાબદારી છે. પહેલા તો પરમહંસોને 108 પ્રકરણમાંથી જે પસાર કરે, 108 પ્રકરણ આપણે વાંચીએ ખરેખર કે કેવા ગરજ થઈને, ગરજુ બનીને પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળવા માટે કેવા પ્રકરણમાંથી પાસ થયા. એ કેવી સત્સંગ કરવાની ગરજ હશે. અત્યારે તો ક્યાં છે, ઘી કેળો છે આપણને બધાને. $2 જગ્યાએ પ્રેમ સ્વામી હશે તો આપણે $5 જોબ મળે, $5 જોબ હોય તો $25 જોબ મળે, અને કદાચ નાઈ મળે તો પ્રથમ 27 મનાય આપણને કે કરતા કરતા પ્રેમ સ્વામી મહારાજ છે. કરે તો આનંદ આવે છે, બધો બહુ આનંદ આવે છે. ધંધામાં સારું, બિઝનેસમાં આગળ વધીએ, કેટલો આનંદ આવે. પ્રેમ સ્વામી મહારાજ કેવા પડ્યા અમારે બી. અને એ જ પ્રેમ સ્વામી મહારાજ કદાચ આપણા આત્માના વિકાસ માટે કંઈક પ્રસંગ ઉભો કરે ત્યારે, એટલા માટે ભગવતીનો પ્રસંગ, સારા સંતો અને સારા હરિભક્તો, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું 2 સારા સાધુ અને 4 સારા હરિભક્ત સાથે જીવ બાંધવાનો, તો સત્સંગમાંથી ન પડાય. આપણે બધાએ ભેગા મળીને ઠાકોરજીને, પ્રેમ સ્વામી મહારાજને પ્રાર્થના કરવી છે. ખરેખર સુખી થવું છે, આત્માએ કરીને સુખી થવું છે. તનથી, મનથી ને ધનથી તો ઠાકોરજી સુખી કરવાના જ છે. વરદાન ભગવાન સ્વામિનારાયણે આપ્યા છે. અને પ્રેમ સ્વામી અત્યારે વિચરણ એટલા માટે તો કરી રહ્યા છે, બધા ભક્તો સુખે સુખે ભગવાનનું ભજન કરી શકે. પણ જ્યાં છે ત્યાં આપણી કક્ષાએ આવી અને ત્યાંથી આપણને ઉઠાવી અને ભગવાનના
એ નિશ્ચિંતતા, નિર્ભયતા અને શુભ વિચારમાં આપણને લઈ જવા માટે આજે પ્રેમ સ્વામીજી વિચરણ કરી રહ્યા છે, અવિરત વિચરણ કરી રહ્યા છે. એ પ્રેમ સ્વામીના ભીડાનો વિચાર કરવાનો છે આપણે. સાચા અર્થમાં પ્રેમ હરિપ્રસાદ સ્વામીનું ઋણ વાળવું છે આપણે. ખરેખર આપણે આત્માને વિશે પ્રશ્ન કરવો છે. તો પહેલો નિયમ આપણે બધાએ એ લેવાનો, મારે તમારે બધાએ, કે સંબંધવાળાનું ક્યારે નોંધવું નથી. હરિપ્રેમનો છે, ચિંતા ના કરશો, બધા સારી કોલેજમાં બેઠા છે, પણ આપણે સુખી થવું છે. આપણે બધાની સાથે દાસ ભાવે સેવા કરવી છે, બસ નિમિત્ત બનીને એકબીજાનો અરસપરસ આપણે સ્વીકાર કરીને, એકબીજાનો મહિમા સમજીને, એકબીજાને પહેલા તું ને પછી હુંની ભાવનાથી સૌ પ્રેમ સ્વામી મહારાજના નાના નાના સ્વરૂપોની સેવા મને મળી છે, મારા ભાગ્યમાં ક્યાંથી હોય? એવી કોઈક મંગલકારી ભાવનાથી આપણે સેવા ભક્તિમાં રસબસ થવું છે. હરિભક્તોના પ્રોબ્લેમમાં એની સાથે જઈને ઊભા રહેવું છે. હરિભક્તોની સાથે જેટલા ઓતપ્રોત થઈશું, એને જેટલા સ્વીકારીશું, એને જેટલા ભગવાનના ભાવથી માનીશું, એટલું આપણા હૈયાને વિશે સુખ ઠાકોરજી આપશે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. વિશેષ કઈ વાત નથી કરવી, પણ આપ સર્વના દર્શન કરી અને ખૂબ આનંદ થયો. બધા કેવા ભક્તો છે આ કેરાણાની ધરતી પર, અદ્ભુત ભક્તો ભગવાને આપ્યા છે. ધર્મેન્દ્રભાઈ લો, ચેતનભાઈ લો, હિતેશભાઈ લો, કિરીટભાઈ લો, અંબરીશભાઈ લો, અનિલભાઈ લો, એવા યુવકો પણ સરસ છે. આપણે દ્રષ્ટિ બદલવી છે બસ ખાલી. દરેકમાંથી જે કંઈ ગુણ એક હોય, દરેકે ભગવાનને એક ગુણ આપ્યો હોય, એ ગુણ આપણે પોતાનો બનાવવા માટે પ્રયત્ન કરવો છે બસ. તો ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રેમ સ્વામીજીના સંબંધવાળી આત્મીયતા કેન્દ્ર સ્થાને પ્રેમ સ્વામીને રાખીને આપણે જેન જોડ ફાવે એન જોડ તો આપણે ખરેખર આત્મીય બનીએ છીએ. ત્યાં કહેવું નથી પડતું આપણે, પણ જેની જોડ ન ફાવે એની જોડ પ્રેમ સ્વામી મહારાજને વચ્ચે રાખી અને એની જોડ આપણે સંબંધ પાકો કરવો છે. સૌ પ્રેમ સ્વામીના છે એટલે મારા છે, મારા આત્માના સાચા સગા છે, અને મારે એની સેવા ભક્તિમાં જેટલું મારાથી થાય એટલું મારે નિમિત્ત રૂપી સેવા ભક્તિ અદા કરવી છે. પ્રેમ સ્વામીને ક્યારેય આપણે ઓછાળ્યા કરવા નથી. ક્યારે એની આજ્ઞા, અલ્પ આજ્ઞા આવે એને મહત કરીને પાળવા માટે હાહાકાર થઈ લેવી. કેટલી ગરજ એની. એક એક હરિભગતને, હરિપ્રસાદ સ્વામીના એક એક હરિભગતને, એક એક નાના ફૂલને એ મોટો છોડ બનાવી અને એને સુગંધ સમાજમાં પસરે, એના આત્માની સુગંધ આજુબાજુમાં બધે પસરે, એના આત્માની સુગંધ ભગવાન સુધી પહોંચે એવું એને ફૂલ બનાવવું છે. તો આપણે સૌ પ્રેમ સ્વામીને સાથ આપીએ. આપણે મન બુદ્ધિ માને કે ન માને, એની સેવામાં સર્વોપરી નિમિત્ત બનવું છે. તો આ અંગે આપણને સૌને ઠાકોરજી ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે કે છેલ્લાના 7-11 પ્રમાણે દેહના સગા સંબંધી કરતા અમે ભક્તોને વિશેષ બાલા માનીએ. એ જ સાચું સુખ છે, એ જ નિર્વિકલ્પ સમાધિનું સુખ છે. તો એ સુખ અમે જલ્દી લેતા થઈએ એવી કૃપા આશીષ અમે સૌ ઉપર વરસાવજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.